તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના ખોખરામાં વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ખોખરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। અનેકના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વરસાદી પાણી ખોખરામાં ભરાય છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા અહીં સર્જાય છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। અમદાવાદના ખોખરા વિસ્તારની આ ઘટના, જ્યાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખોખરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણા, જે વરસાદ છે તે વરસાદ ગઈકાલ રાતથી છે તે શરૂ થયો છે, અને જે હવામાન ખાતા દ્વારા જે આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। રવિવારની રજા અને વરસાદને કારણે લોકો ક્યાંક વરસાદની મજા લઈ રહ્યા છે, તો કેટલાક લોકો માટે જે વરસાદ છે તે સજા જેવો સાબિત થયો છે, કારણ કે જે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્શન પ્લાનની ધીમી અને નબળી કામગીરીને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તામાં પાણી ભરાઈ ગયા છે। વાત કરવામાં આવે ખોખરા વિસ્તારની, તો ખોખરા વિસ્તારમાં માર્ગો પર તો પાણી છે, પરંતુ જે લોકો છે તે લોકોના ઘરમાં પણ તમે જોઈ શકો છો કે જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। જે રૂમો છે તે રૂમમાં પાણી જોવા મળી રહ્યું છે। તો સાથે સાથે જે રસોડાના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રસોડું છે તે રસોડામાં જે પાણી છે તે પાણી ફરી વળ્યા છે, અને જે ફ્રીજ હોય કે અન્ય જે સાધન સામગ્રી રાત રચેલું હોય તેમાં ત્યાં પાણી ઘૂસી ગયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જે સમસ્યા જે ઠેરની ઠેર જોવા મળી રહી છે। આપનું નામ? મારું નામ આશીષભાઈ છે। આશીષભાઈ, આવી રીતે પાણી ભરાઈ જાય છે, ડ્રેનેજના પાણી પણ આવી જાય છે, કેવી સમસ્યા? વારંવાર જયારે બી વરસાદ પડે ને એટલે ડ્રેનેજમાં પાણી જતું નથી। ગટરો બધી બહુ જૂની થઈ ગઈ છે, એનું કોઈ કામ કરતા નથી। અમે વારંવાર ફરિયાદ કરવા છતાં બી આ જ પરિસ્થિતિ રહે છે, અને જયારે બી વરસાદ પડે એટલે અમારા ઘરોમાં આ રીતના પાણી દરેક ઘરમાં ભરાઈ જાય છે, અને એના હિસાબે અમારે ગંદકી એટલી ફેલાય છે, પ્લસ બીમારી બી તકલીફમાં રહીએ છીએ અમે, અને અમારે રાત્રે બી જાગવું પડે। વરસાદ પડે તો ઘરમાં વધારે પાણી નાઈ જાય એની અમારે બીક રહે છે કાયમ માટે। નુકસાન થાય છે, નુકસાન બી થાય છે। અમારું ફ્રીજ ગઈ વખતે અમારે અંદર પાણી જતું હતું ફ્રીજ ની અંદર, તો અમારે એને રિપેરિંગ કરાવવું પડ્યું। અમુક સાધનો બધા ઉપર લઈને મૂકવા પડે, કાં તો બધું ખરાબ થઈ જાય છે। ઘણું બધું નુકસાન તો અમને વારંવાર થાય છે અને અમારા પલંગો, તમે સોફા જેટલી તમે જો એ બધી બગડી જાય છે। એટલે આ બધી પરિસ્થિતિમાં અમે બહુ હેરાન થઈ છે, તંત્રને વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ, તેમ છતાં અમને કશું એમાં હેલ્પ નથી કરતા કે એની માટેનું આગળ એક્શન પ્લાન કશું લેતા નથી। તમને લાગે છે કે માત્ર કાગળ પર છે? હા, માત્ર કાગળ પર જ અમે ખાલી લખીને આવીએ લાગે છે, પછી અહીં કશું એની માટે કામગીરી થતી નથી ને આવી કઈ ગટરો સાફ થતી નથી। અને આ દરેક બધું ગંદુ પાણી છે ગટરનું અમારા ઘરમાં। વાસ બી આવે છે, એટલા માટે અમારે સ્પ્રે છાંટવા પડે છે, અગરબત્તીઓ સળગાવી પડે ઘડી પડી, કારણ કે આ વાસથી રહેવાતું નથી અમારે। એવી અમારી કપોડી પરિસ્થિતિ છે, અને અહીંયા તો પાણી છે જ, અને બહાર બી એટલા બધા પાણી છે, એટલે અમે વચ્ચે ફસાયેલા જે રીતે ઘરમાં પાણી ને બહાર પાણી, ઘરમાં પાણી બહાર પાણી, આ પરિસ્થિતિમાં અમે ગુજરી રહ્યા છીએ, અને અમે નહીં અમારા આજુબાજુ વાળા બી રહીશોને આ જ પ્રોબ્લેમ બધા છે। તો તમે જોયું તે રીતે કે રોડ પર તો જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યા છે, પરંતુ લોકોના ઘરમાં સર્વોદય નગર જે સોસાયટી છે, જૂની સોસાયટી છે, ત્યાં લોકોના ઘરમાં પણ જે પાણી છે તે થોડા વરસાદમાં છે તે આવી જતા હોય છે, અને લોકોના જે સામાન છે તેને નુકસાન થતું હોય છે। ત્યારે જે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વાર રજૂઆત કરવા છતાં જે બહેરું તંત્ર છે તે બહેરું તંત્ર રજૂઆત છે તે સાંભળતું નથી, અને આખરે તેઓને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। જી ઝલક, દર વર્ષની આ સમસ્યા છે ને આ વખતે પણ યથાવત છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ ઉકેલ નથી આવતો, ત્યારે તેને લઈને શું કહેવું છે? કારણ કે દર વર્ષે આ લોકો રજૂઆત કરે છે, તેમ છતાં પણ તેનો નિકાલ નથી આવતો, ને દર વર્ષે પાણી ભરાય છે, ને દર વર્ષે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જી કૃષ્ણા, જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની જે વાત છે તે કરવામાં આવે છે, કરોડો રૂપિયા જે ખર્ચો છે તે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ કરવામાં આવે છે, વિવિધ પ્રકારનું આયોજન કરવાની જે વાત છે તે કરવામાં આવે છે, પરંતુ હકીકત એ જ હોય છે કે જે પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જોવા મળે છે। ખાસ કરીને જે હાટકેશ્વર ખોખરા વિસ્તાર છે તે રકાબી જેવો વિસ્તાર કહેવામાં આવે છે। કોર્પોરેશન એવું બહાનું બતાવે છે કે જે કેટલાક વિસ્તારો છે, સરસપુર હોય, હાટકેશ્વર હોય,
ખોખરા હોય વગેરે જે વિસ્તારો છે તે રકાબી જેવા નીચાણવાળા વિસ્તારમાં આવવાથી આ પાણીની સમસ્યા ઉકેલી શકાતી નથી. તો સવાલ એ થાય કે તો જો સમસ્યા ના ઉકેલી શકાતી હોય તો તંત્ર શું કામનું માત્ર સ્માર્ટ સિટીની વાતો કરવાથી સ્માર્ટ નથી બની જતું, પરંતુ તેનું ચોક્કસ નક્કર આયોજન કરવું પડે અને તો જ જે આ પાણી સમસ્યા છે તે ઉકેલાવે. જી આભાર ઝલક. સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદનો ખોખરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ને એવું નથી કે આ માત્ર આ વર્ષની સમસ્યા છે, પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.